હાલો મિત્રો, તો ફરીથી એક નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે. અને વાગ્યા છે અત્યારે રાતના 10:30. ફેમિલી ટૂર ગોઠવી છે, તો જઈએ છીએ બધા રાજસ્થાન ટૂર માટે. અને મહેસાણા પહોંચી ગયા છીએ. તમે અંડરબ્રિજ જોઈ જો, ઉપર જો ઓવરબ્રિજ છે, મોઢેરા ચોકડી પહોંચવા આવ્યા છીએ. રાજસ્થાન આપણે રણુજા જવા નીકળ્યા છીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો, બહુ જ મજા આવશે. 2 દિવસ ફૂલ એન્જોય કરવાનું આપણે. અને જે જગ્યાએ જઈએ એ અલગ અલગ જગ્યાએ તમને બતાવતો રહીશ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. જો સ્લીપર કોચ છે, લક્ઝરી જોઈ લો. પંખો બધા સરસ મજાના ગોઠવાઈ ગયા હે. ગીતો વાગે હે પાછળ, જોઈ લો. હા તો મિત્રો, આપણે ડીસા હાઈવે ઉપર પહોંચ્યા છીએ અને સહયોગ ઢાબા ઉપર 10 મિનિટ માટે રોકાયા છીએ. તો સહયોગ હોટલ જોઈ લો. અહીંથી આપણે ફ્રેશ થઈ અને આગળ ડીસાથી બાટમેર અને સીધા ઊંડું કાશ્મીર પહોંચવાનું. હે જો ચોકોલેટ લીધું, ચોકોલેટ અમારા જ્યાંયાએ. તો ખરીદી ચાલુ થઈ ગઈ છે, અત્યારથી ખર્ચા ચાલુ. હે બંધ હું પીવું ને અંદર, હે થોડી આપણે પીવાની અંદર. જો આપણી લક્ઝરી રવેચી કૃપા કડીની હે સ્લીપર કોચ. જોઈ લો, આખી લક્ઝરી તમને બતાવી દઉં. 2 દિવસ આની અંદર જ આપણે એન્જોય કરવાનું. જોઈ લો, બાટમેર હાઈવે પહોંચ્યા. 3 વાગ્યા બાટમેર હાઈવે. એક દુકાને ગાડી ઉભી રહી છે. જો રાજસ્થાન બાટમેર હાઈવે. જો ઊંડું કાશ્મીર જોઈ લો. તો ફાઇનલી મિત્રો, આપણે ઊંડા કાશ્મીર પહોંચી ગયા છીએ. અને એક જો લક્ઝરી પાર્કિંગ કરી દીધી, હે. અને સામે રામદેવ પીર મહારાજનું મંદિર જોઈ લો. તો એ આપણે પહેલાં ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને નહીં ધોઈ નાસ્તો કરીને મહારાજના દર્શન કરવા જઈશું. અને બધા લક્ઝરીમાં ઉતરે છે, તમને બતાવી દઉં. જોઈ લો, જો શેઠ ઉતર્યા, પ્રવાસ ટૂરના શેઠ. જો ચબૂતરા ઘર, પછી નાવા ધોવા માટેનું વ્યવસ્થા જોઈ લો. અને પબ્લિક એ ઘણી છે, લક્ઝરીઓ ઘણી આવી છે. અને અહીંયા પાર્કિંગની વ્યવસ્થા સરસ મજાના, નાસ્તા બાસ્તા બનાવવા માટે, કે તો જમવા માટે અને રહેવા માટે પણ જોઈ લો. તો આપણે ફટાફટ ફ્રેશ થઈ અને મળીએ મંદિરની અંદર. જ્યાંથી ના મોડેલમાં હા કરો બ્રશ કરો. બ્રશનું કામ પતી ગયું. હવે આપણે જઈએ સ્નાન કરવા માટે સ્નાન ગૃહમાં. તો મિત્રો, ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. અને હવે જઈએ નાસ્તા બાજુ. જો નાસ્તો શું બનાવી કહી દઈએ. તો નાસ્તાની અંદર ફરસી પૂરી, ચા. એટલે ચા એ કારીગર ચા ભરો, ચાય વાલે. હા હા, ભરો બરાબર ચા ભરો. બરોબર અંદર લઈ લે હાથ બુઢા. અને નાયો જો નહીં આવે યાર, જગ્યા મારે હંગાતાબર નાવાની મજા આવી જાય. જો હા. તો મિત્રો, ફાઇનલી આપણે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ દર્શન કરવા માટે. ચલો તો કરીએ નાસ્તો. તો મંદિરોમાં પ્રસાદી ને એવું લઈ જવું હોય તો એના માટેની દુકાનો ને એવું. અને મંદિર જો ટાળ ખાલી જો રસ્તો કેવો હા. ચલો દર્શન કરવા માટે. જોઈ લો, રામદેવ પીર મહારાજનું મંદિર. તમારી બધી મનોકામના પૂર્ણ થાય. કાગરે કાગરે પાર બંધાય તો મજા.
તો તમે પણ મિત્રો બાબા રામદેવ પીરના દર્શન કરી એકવાર જોઈ લો. બોલો જય બાબારી. ખરેખર મિત્રો મંદિર બહુ એટલું અદભુત છે, સરસ. જરૂર એકવાર આવવું જોઈએ. અહીંયા જોઈ લો, અંદર મંદિરની અંદર પરિસરની અંદર જે કલાકૃતિઓ બનાવી છે, અદભુત કલાકૃતિઓ છે ને. મંદિરનો ઘુમ્મટ પણ એ પ્રકારનો છે, જોઈ લો, સરસ મજાનો. હા, બધું જ પ્રકારનું જોઈ લો. અહીંયા આખો એમનો દરબાર બતાવવામાં આવ્યો. જો હા, તમને આખા મંદિરનો નજારો બતાવી દઉં. જો વિષ્ણુ ભગવાન, જો મંદિરનો આકાર આખો ઘુમ્મટ જોઈ લો. જરૂરથી એકવાર મંદિરે આવું જો. હજુ બહારથી પણ તમને એક સરસ મજાનો નજારો બતાવી દઉં. મિત્રો એવું સાંભળેલું છે કે રામદેવ પીર મહારાજનું જન્મસ્થળ આ રહ્યું ઊંડું કાશ્મીર છે, અને અહીંથી એ પોખરણ ગયેલા. પોખરણ બાદ ત્યાં એમનો વસવાટ થયેલો છે. તો મેન કહેવાય તો એમનો વસવાટ અહીંયા છે ઊંડું કાશ્મીરમાં, એટલે આજે એમનું સ્થાનક કહીએ છે, જન્મસ્થળ. અને વાતાવરણ પણ બહુ જ એવું સરસ છે. પવન એ બહુ મસ્ત આવે અહીંયા, અને કહેવાય ને જગ્યા પણ બહુ વિશાળ અને સુંદર જગ્યા છે. તમારું જમ્મુ કાશ્મીરમાં આવ્યા? આ રાજસ્થાનનું જમ્મુ કાશ્મીર. જોઈ લો, પાણીની સગવડ પણ હે ને. જો આ બાજુ પણ એન્ટ્રન્સનો નજારો, અને એની બેકસાઇડ બહાર મસ્ત એવો મીઠો સાયો પણ આવે, લીમડા પણ છે. જોઈ લો બહાર. ત્યાં પણ મંદિર છે એક ગણપતિ મહારાજનું, પેલી બાજુ હનુમાનજી મહારાજનું છે. તો મારી પર્સનલ રાય છે કે જો તમે રામદેવડા આવતા હો રણુજા, તો ત્યાંથી 100 કિલોમીટર દૂર છે, તો તમારે જરૂર એકવાર અહીંયાની મુલાકાત લેવી જોઈએ. ચકલા માટે પાણીની પણ વ્યવસ્થા. ત્યાં પણ અખંડ ધુમાડો ધૂપ થાય છે. અને જોઈ લો રામદેવ પીર મંદિરનું પારણીયું એવું જોઈ લો. તમે પણ સરસ મજાના એવા દર્શન કરી શકો છો. તો આ બહારનો નજારો તમને અહીંથી બતાવી દો. અને ઘણું ખરું કામ હજુ ચાલુ છે, બનવાનું ચાલુ છે, અને પ્રવાસીઓ પણ એટલા આવતા જ હોય છે, એટલે બહુ જ મજા આવે એવી. પ્રસાદી માટેની દુકાનો અને કરિયાણું ને એવું લેવું હોય તો પણ બધું મળી જાય. પ્રસાદી માટેની એક સામે દુકાન પણ આવેલી. જોઈ લો મંદિરનો આકાર. એનું વિશાળ આ બાજુથી એન્ટ્રન્સ, નથી આ બાજુ. અને પાછળનો આખો વિભાગ રહ્યો, ત્યાં પાર્કિંગ, નાવાનું અને જમવા માટેની ટોટલી સગવડ અહીંયા છે. બરોબર. ઊંડું કાશ્મીરનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને હવે અહીંયાથી આપણે નીકળીને સીધા જઈશું રણુજા રામદેવડા બાબા રામદેવ પીરના દર્શન કરવા માટે. તો મળીએ આપણે ત્યાં આગળ. અને જો આ ઊંડું કાશ્મીરનો બ્લોગ તમને ગમ્યો હોય તો આપણા વિડીયોની અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર રણુજા.